માં જૈન મંદિરમાં તોડફોડ કરવામાં આવી। જૈન મંદિરમાં રહેલી મૂર્તિઓને ખંડિત કરાઈ છે। મહાવીર સ્વામી સહિતના તીર્થંકરોની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। અજાણ્યા શખ્સોએ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરતા જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો ગત 9 માર્ચે આ તોડફોડ કરાઈ હોવાનું સામે આવ્યું હતું। તો અસામાજિક તત્વોએ આ મૂર્તિઓની તોડફોડ કરી હતી અને આવા જે અસામાજિક તત્વો હોય છે તે લોકોમાં દહેશત ફેલાવવા માટે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે। તીર્થંકરોની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી। વહેલી તકે હવે આ લોકોને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરાઈ છે। ગત 9 માર્ચે આ તોડફોડ કરાઈ હોવાનું સામે આવ્યું છે। હજુ સુધી આ આરોપીઓ પકડાયા નથી।